જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 3 દિવસ ગરમી તોડશે રેકોર્ડ। 41 થી લઈને 43 ડિગ્રી તાપમાન નોંધાય તેવી સંભાવના। ગરમી માટે તૈયાર રહેજો। સાથે જ 31 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ગુજરાતની અંદર એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર માવઠાનો કહેર પણ જોવા મળી શકે છે। તો ગરમી અને માવઠું બંને ગુજરાતની અંદર ભારે અસર કરે તેવી સંભાવના છે। વિશેષ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ગરમીમાં ધીરે ધીરે ઘટાડા બાદ ફરી ગરમીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી તાપમાન ધીરે ધીરે 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડા બાદ વધારો પણ જોવા મળી રહ્યો છે। એવામાં મિત્રો આપણે જણાવ્યું હતું કે માર્ચના એન્ડ દરમિયાન ફરી તાપમાન ઊંચું જોવા મળશે, ત્યારબાદ હવામાનમાં પલટો આવતા તાપમાન નીચું જોવા મળશે। આગામી એટલે કે આજે 29, 30 અને 31 આ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર તાપમાન રેકોર્ડ તોડે તેવી શક્યતા રહેલી છે, જેમની અંદર આજે 29 તારીખ દરમિયાન 1 થી 2 ડિગ્રીનો વધારો થતો જોવા મળશે। ત્યારબાદ 30 અને 31 તારીખ દરમિયાન ઘણા બધા ભાગોની અંદર તાપમાન 41 થી લઈને 43 તેમજ 43 પ્લસ પણ અમુક વિસ્તારની અંદર તાપમાન નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના માટે મિત્રો ગરમી માટે તૈયાર રહેજો। ભીષણ ગરમી માર્ચના એન્ડ દરમિયાન જોવા મળશે। આજે પણ બપોર દરમિયાન ઉકળાટનું પ્રમાણ પણ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળી શકે છે, તેમજ મિત્રો ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે આજથી જોવા મળે આગામી 3 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને 41 થી 43 વચ્ચે તાપમાન ભાવનગર જિલ્લો, અમદાવાદ, ગાંધીનગર, ઈડર, વડાલી એ વિસ્તાર, મહેસાણા, પાટણના અમુક ભાગો હોય, દક્ષિણના 1-2 સેન્ટર હોય, તેમજ જુનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ જામનગર જિલ્લાનો પણ સમાવેશ આમાં ઊંચા તાપમાનની અંદર જોવા મળશે। કચ્છના નખત્રાણા, રાપર જેવા ભાગોની અંદર પણ તાપમાન 40 પ્લસ નોંધાશે। એવરેજ વાત કરીએ તો 39 થી લઈને 41 ની વચ્ચે તાપમાન જોવા મળશે, બાકી અમુક વિસ્તારની અંદર 42 પ્લસ પણ તાપમાન નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। એટલે મિત્રો આગામી 3 દિવસ દરમિયાન સાવચેત રહેજો અને ભીષણ ગરમી માટે તૈયાર રહેજો। આ સાથે મિત્રો વાત કરીએ તો ગઈકાલના રોજથી પવનની ઝડપમાં થોડો વધારો પણ બપોર દરમિયાન જોવા મળી રહ્યો છે। આગામી દિવસમાં પવનની ઝડપ થોડી વધે તેવી 10 થી લઈને 20 કિલોમીટરની જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। ત્યારબાદ મિત્રો 31 તારીખથી આપણે જે જણાવી રહ્યા છીએ તે હવામાનમાં પલટો આવશે અને ગુજરાતના અમુક ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને ગુજરાતની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે, સાથે જ મિત્રો દક્ષિણ ભારતથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય તેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે 31 થી લઈને 5 એપ્રિલ સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર છૂટાછવાયા સીમિત વિસ્તારની અંદર ઝાપટાથી લઈને છાંટછૂટ જેવો વરસાદી માહોલ એટલે કે કમોસમી વરસાદ માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર માવઠાની વધુ સંભાવના છે, તેમજ કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ ઝાપટા કોઈક જગ્યાએ પડે તેવી શક્યતાઓ રહેલી છે। આમાં કોઈ પણ ફેરફાર હશે તો માહિતી આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।